હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને સવારમાં આપણે દોવાઈ કરેલી લીધી હતી, બાકી તો કંઈ વાસીદું એવું કર્યું નથી. અને અત્યારે પાણી એવું છે, આગળ પાણી ચાલુ કરીને ટાંકી ભરલી. આપણે જવાનું છે દુકાને. કાલ બપોર પછી એક વાસડો હતો અને લંપી થઈ ગયું હતું. આપણે જ્યાં ઢસા જઈને એક હાઈસ્કૂલ હતી જૂની, ખંડેર પડી હતી ત્યારે એમાં હતો. તો એને એક સેફ રૂમમાં લીધો હતો. 2-3 છોકરાને એના હતા ઢસાના. તો અત્યારે એની હાટું લઈ જવાની છે નીણ. તો એક પૂળો હુક્કલનો નીણ આપણે લેતા જઈશું. અને 1962માં ફોન કર્યો હતો, પણ સોમવારે આવે એમ કીધું. ઇમરજન્સી હતી તોય કંઈ રિસ્પોન્સ આપણને મળ્યો નહીં. તો બીજા કોઈ ડૉક્ટરને ફોન કરી દઈશું જો કોઈ આવે તો. બાકી છોકરાને 2 દિવસથી સેવા કરતા હતા, પાણીને એવું પાતા હતા. હુક્કલનો પૂળો એક લઈ જઈએ, કેવી કન્ડિશન છે જઈને તમને બતાવું. અને થોડા દિવસ પહેલાં આપણે એક મોટરને ઠસ બેરિંગ નાખ્યું હતું, ગાળમાં હાલી ગઈ હતી એને. એની માથે પાછો ગાળ આવી ગયો એટલે મોટરની બોડી ગરમ થઈ ગઈ, કારણ કે પાણી અડે નહીં, ગાળમાંથી આવી ગયું એટલે બળી ગઈ હતી. નવી જ મોટર છે, તો એનું રિવાઇન્ડિંગ કરવાનું છે. કાલે સાંજે ભાઈને ખોલીને સાફ કરીને પેપર બેસી દીધા હતા. અત્યારમાં જઈએ આપણે, તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો સવારમાં આપણે આવ્યા હતા નીણનો પૂળો લઈને, પણ આપણને વાસડો તો કાંઈ મેળવો નહીં, કારણ કે ઊભો કરી દીધો હશે છોકરાએ. અને આ મોટર છે એ બળી ગઈ હતી, બાંધીવાળી છે, ફિટ કરવાનું બાકી છે. હવે દુકાન સાફ કરી નાખીએ ફિટ કરી, અને પછી જો કંઈ કામ આવે તો બતાવું. બને રહેજો વ્લોગમાં. પછી મોટી 15ની મોટર લઈ ગયા હતા, અને હાટે એક 7.5ની આવી છે, બાંધવાની છે નહીં. વાયરિંગ કાઢી નાખ્યું, બુશિંગ ને બધું ઉપાડી લીધું છે. ને કાલે જ છે દિવાળી, અને દુકાન સાફ ન કરી એવું બને નહીં. તો ભાઈબંધનું બ્લોવર ઉધાર માગી લીધું છે. બધા ઘોડામાંથી ધૂળ ઉડાડી નાખી. તો આમાં જ બાકી રહ્યું છે. થોડાક આ સ્ટાર્ટરના પાટિયા પાછળને ત્યાં ધૂળ જમા થઈ છે, એ બાકી રહી છે. એ બધું કાઢીને એકવાર કમ્પ્લીટ વાળી નાખશું. કરોળિયાના ઝાડા ખીરી નાખી, મંદિરિયું સાફ કરી નાખી, પછી એને બાંધવાનું એવું કામ ચાલુ કરશું. આ ટેબલની પાછળ ને ખાના બધા સાફ કરી નાખ્યા છે, બધી પસ્તી છે. તો સાફ સફાઈનું કામ કરું. ખાસ તો એક આ પ્રેસ હેઠે બહુ કાટ જમા થયો છે, એ કાઢવાનો છે. અને એક આ ટેબલ હેઠે. બાકી તો દુકાન સાફ જ છે. કરી નાખી પેલા સાફ. તો ગાઈઝ ફાઇનલી સાફ કરી નાખી છે આખી દુકાન. જે કંઈ ધૂળ હતી વધારે એની કાઢી નાખી. અને 4 સ્ટાર્ટર હતા, એક આજ આપ્યું છે આપણે જે ફાલ્કનનો નવો સેટ આપ્યો એની હારે. તો અત્યારે 3 જ છે. અને ખોખા બધા ખાલી પાછળ ખડકી દીધા છે, બાકી બધા ભરેલા છે એટલે. અને હવે ખાલી આ સોપડા બધા રહ્યા છે, ગાભો મારી મારીને મૂકવાનું. અને આ મોટરના પેપર કાઢી લીધા છે, તો પેપર કાપી નાખી. થોડી વાર રહીને સાફ કરી નાખશું. મોટરને કાંઈ પડે એમ છે, કારણ કે કાટ લાગી ગયેલો છે. હોલ ખુલ્લા હોય ને પાણીના, એટલે કાટ લાગી જ જાય. કહીને એસિડ ભરીને મૂકી દેવું, અને પેપર બેહારીને પાછું રિવાઇન્ડિંગ ચાલુ કરશું વાળું પાણી કરીને. તો મિત્રો ઘણી બધી મોજ મસ્તી કરી લીધી. આ વ્લોગમાં બસ એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.